નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? એ જ દિવસે ફરીથી વિડીયો બનાવી રહ્યો છું અને આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે એક નાના ઇન્ટ્રોડક્શન વિડીયોમાં જોયું કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ એટલે શું. તો એમાં 3 માપો આપણે શીખવાના છે, એક મધ્યક, એક મધ્યસ્થ અને એક બહુલક. તમારા માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે, એટલે આપણે આ ચેપ્ટર ઉપર બહુ વધારે ભાર આપીશું. હા, પણ શીખવાનું તો આપણે સ્વાધ્યાય અને તેના અમુક ઉદાહરણો છે. તો આ 3 માપ ભણવાના છે. એમાં આપણે આજે મધ્યક વિશે ભણીએ. તો તમને સ્વાધ્યાય 13.1 આજે શીખવીશું, જેની અંદર મધ્યક શું છે એના વિશે જાણ કરીએ. પણ 13.1 શીખતા પહેલાં મધ્યક શું એ તો કહો, ત્યારે ખબર પડે ને કે મધ્યક આવી રીતે શીખવાનું છે. તો જો મધ્યક એટલે આપણે વાત કરી હતી, અરે વાહ, આટલી સરસ પેન છે ને. મધ્યક એટલે તમને વાત કરી હતી સરેરાશ, બરાબર. આપણે એને દર્શાવીશું એક્સની ઉપર લીટું, જેને વાંચીએ છીએ x બાર, બરાબર. એ 3 રીતે શોધાય છે. કેટલી રીતે? 3 રીતે. એક પ્રત્યક્ષ રીત, જેને સામાન્ય રીત પણ કહીએ છીએ. બીજી છે ધારેલા મધ્યકની રીત, અને ત્રીજું છે પદ વિચલનની રીત. આજે આપણે એક જ દાખલો ભણીશું, પણ 3 રીતે. જો એમાં આપણને અંદાજો મળી જાય પછી એ તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમારે આમાંથી કઈ રીતથી દાખલાઓ ગણવા છે. હા, સૌથી સહેલું આપણને પદ વિચલન પડે છે, પરંતુ અમુક કન્ડિશનમાં આપણે પદ વિચલન વાપરતા નથી. વપરાય? હા વપરાય, પણ નથી વાપરતા. કેમ? કારણ કે આપણને અઘરું પડે છે. પછી હવે આ રીતો કેવી રીતે વાપરવાની? તો પ્રત્યક્ષ રીત માટે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા, આનું નિશાની છે ઈ ટાઈપ. સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? તો કે fi અને xi નો. હવે fi અને xi શું છે એ પણ જાણી લો. fi એટલે આવૃત્તિ અને xi એટલે મધ્ય કિંમત. હવે આ કેવી રીતે શોધવાની? તો હમણાં ઉદાહરણ લઈશું એટલે બહુ મજા આવશે, ફટાફટ થશે સોલ્વ. ભાગ્યા સિગ્મા fi. અહીંયા fi xi નો પહેલાં શું કરવાનો છે? ગુણાકાર. જેટલી આપી હોય એટલી બધી આવૃત્તિઓનો એના મધ્ય કિંમત સાથે ગુણાકાર કરીશું અને પછી છેલ્લે એનો સરવાળો કરીશું. નીચે માત્ર આવૃત્તિઓનો સરવાળો કરીશું અને પછી બંનેનો ભાગાકાર. કેવી રીતે ઉપયોગ કરીશું હમણાં શીખીએ. ધારેલ મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતનું એક નાનકડું સૂત્ર છે, પણ મજાનું છે. a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. હવે આમાં di એટલે તમારે યાદ રાખવું પડશે xi માઇનસ a. આ બધું શું છે તમે જ્યારે દાખલો ગણશો ને ત્યારે તમને તરત ખબર પડી જશે. આ છે તમારી ધારેલી મધ્ય કિંમત, તો તમારા મધ્ય કિંમતમાંથી ધારેલી મધ્ય કિંમત બાદ કરો તો તમને શું મળવાનું છે? di. એ di નો fi સાથે એટલે આવૃત્તિ સાથે ગુણાકાર કરીશું. સાહેબ આ તો ભારે નથી. સૂત્ર સમજવું ભારે છે, દેખાશે ભારે, પણ છે એકદમ સહેલું. પદ વિચલનની રીત, એનું સૂત્ર છે a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. હવે h ન આવ્યું, h શું છે? તો h છે વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈ એટલે શું? દાખલો આપશે ત્યારે મજા આવશે. 3 સૂત્રો છે, fi xi ભાગ્યા fi, a પ્લસ fi di બાય fi, a પ્લસ fi ui બાય fi ગુણ્યા h. 3 સૂત્રો છે. 3 સૂત્રો મને આવડી જાય એટલે હું સીધો દાખલો ગણવા લાગી જઈશ. તો હવે હું
એક દાખલો જોઈએ આપણે પ્રત્યક્ષ રીતે, પછી જોઈએ મધ્યકની રીતે અને પછી જોઈએ પદ વિચલનની રીતે. એક જ દાખલો, મને ખાલી રીત આવડવી જોઈએ. જો મને રીત આવડી જાય છે પછી હું 13.1 તરફ જઈ શકું. હું દાખલો તો 13.1નો જ લેવાનો છું અત્યારે. ચાલો, મારી પાસે 3 સૂત્રો છે. ત્રણેય સૂત્રો અહીંયા હું સાઈડમાં લખી રાખું છું. સિગ્મા FI ભાગ્યા સિગ્મા FI A પ્લસ સિગ્મા FI DI ભાગ્યા સિગ્મા FI A પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા H. 3 સૂત્રો છે. આપણે એક દાખલો જોઈએ છીએ. મારી પાસે પુસ્તક છે, તમારી પાસે ના હોય તો 10મામાં શું કામ આવ્યા? ઓકે, તો આપણે 13.1નો પહેલો દાખલો જોઈએ. સરળ છે એટલે બરાબર ને. રકમ શું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે કંઈક આપ્યું છે અને છેલ્લે એટલું લખ્યું છે કે છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. મારા માટે એટલું જ મહત્વનું. રકમ ક્યારે વાંચવાની? જ્યારે એ રકમની અંદર જે ભાષણ કર્યું છે એમાં કંઈક આપણને આપ્યું હોય તો, બાકી વાંચવાની કંઈ જરૂર નથી. સીધું હું કોઠો દોરું છું. કોઠો એમણે આડો દોર્યો છે, આપણે ઊભો દોરવાનો. કેમ એ પછી ખબર પડે. છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા. ચાલો, છોડની સંખ્યા જેને હું વર્ગ કહીશ અને એના પછી આપ્યું છે ઘરોની સંખ્યા, એને હું આવૃત્તિ FI કહીશ. આવ્યું તમારા માટે FI અહીંથી? આ જ મારી આવૃત્તિ જે નીચેના ખાનામાં આપ્યું હોય. બરાબર ને. શું આપ્યું છે? વર્ગો કયા કયા આપ્યા છે? 0 થી 2, 2 થી 4, 4 થી 6. ક્યાં સુધી છે? 14 સુધી. ઓકે, હું લખી દઉં છું. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. ચલો, સંખ્યાઓ શું આપી છે? 1 2 1, 1 2 1, 5 6 2 3. બરાબર. થોડું સારું લાગે એના માટે. મને તો દેખાય છે પણ મને તો આવડે છે ને. પાછું શીખવાનું તમારે છે એટલે તમારા માટે થોડું આ અલગ દેખાય એવું કરી આપું. હા, બોક્સ તમારે પૂરું કરી લેવાનું, મારે જરૂર નથી. હવે મારે શોધવું શું પડશે કહો? આની અંદર મારે બીજી શેની જરૂર છે? FI/XI ની. પણ FI/XI ઉધવા માટે પહેલાં XI તો જોશે ને. તો XI એટલે શું કહેવાય? મધ્ય કિંમત, જેને હું લખું છું XI. બરાબર. ક્યાંથી શોધે XI? મધ્ય કિંમત એટલે શું? વચ્ચે આવે. તો વચ્ચે ક્યાં મળે? વર્ગોમાં. આમાં તો શું વચ્ચે મળવાનું છે તને? એકની વચ્ચે શું હોય? એવું ના કહેવાય 0.5. એ તો એકના અડધા થયા કહેવાય. આ ક્યાંથી શોધવાની? તો યાદ રાખો છો ક્યાંથી શોધીએ છીએ? વર્ગમાંથી. આમાંથી. વર્ગ એટલે સ્ક્વેર નહીં, વર્ગમાંથી જે તમને આપ્યા છે. 0 અને 2 ની વચ્ચે શું આવે? 1. સાહેબ આ તો સહેલું હતું. હવે તો કોઈક તમને આવું કે 66 થી 68.5 ની વચ્ચે શું આવે? તો પછી માથે ખંજવાળ આવે. તો એ વખતે શું કરીએ છીએ? જે તમને વર્ગ આપ્યો છે એનો સરવાળો ભાગ્યા 2 કરી જો. તો સરવાળો તો આવડે છે ને. 0.5 ના 0.5, 66 દુ 8 ને 6 14, રહ્યા દે ભાઈ 6 દુ 12 ને 1 13, 134 ભાગ્યા 2. આના અડધા કરવાના છે. 13 ના અડધા 6, 14 ના અડધા 7, 5 ના અડધા 25. તો આ એની મધ્ય કિંમત થઈ કહેવાય. ભાગાકાર કેવી રીતે કરવાનો એ તમે કરી લેજો ભાઈ, મારામાં નહીં આવતું બધું. આ જવાબ આવે તો એની મધ્ય કિંમત. આ કેવી રીતે શોધી? તો કે આનો તું સરવાળો કરી જો. અહીંયા કરું છું. 0 વત્તા 2, 2 ના 2 ભાગ્યા 2 કર. 2 ભાગ્યા 2 એટલે 1. અહીંયા જોઈ લે. 2 અને 4 ની વચ્ચે 3 આવે. પણ આ બેનો સરવાળો કરો તો કર ભાઈ. 2 અને 4 નો સરવાળો 6, 6 ના અડધા 3. આવી ગયો? હવે જો
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આવું લખાય. વર્ગ લંબાઈ સતત હોય, સતતનો અર્થ શું હોય? જે છેલ્લો આંકડો અને બીજીનો પહેલો આંકડો સરખો હોય અને વચ્ચે કોઈ ગાપચી ના મારતું હોય. ગાપચી એટલે સતત હોય. 0 થી 2 2 જ છે, 2 થી 4 2 જ, 4 થી 6 2 જ છે, 6 થી 8 2 જ. વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આવું કરી શકાય. 2 2 નહીં હોય તો 2 2 ઉમેરતા જાઓ. બાકી તમે કોઈ પણ ના પકડો. 8 અને 10નો સરવાળો 18, 18 ભાગ્યા 2 એટલે 9. એક્સઆઈ મળી ગયું. હવે છેલ્લું મારું કામ શું હોય? એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. ખબર પડી તમને હું કઈ રીતે લાવ્યો ત્યાં સુધી? આપણે કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા? મારે એફઆઈ એક્સઆઈ જોતું હતું, તો એફઆઈ તો હતું, એક્સઆઈ નહોતું. તો એક્સઆઈ હું લાવ્યો. ક્યાંથી લાવ્યો? વર્ગમાંથી. શું કર્યું? સરવાળો ભાગ્યા 2. યાદ શું રાખીએ છીએ? એક્સઆઈ કેવી રીતે શોધીએ છીએ? અહીંયા લખી દઉં છું. વર્ગ માટે સરવાળો ભાગ્યા 2. બરાબર ને? અધસીમાં ઉધસીમાં એ બધું પછી શીખીશું. અત્યારે આનો સરવાળો ભાગ્યા 2. ચલો, એફઆઈ એક્સઆઈ. એફઆઈ આ રહ્યો, એક્સઆઈ આ રહ્યો. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ચલો, 1 1 1, 2 તરી 6, 1 5 5, 5 સિત્તા 35, 6 9 54. 6 9 54 જ થાય ને? ઓકે. 11 2 22, 13 તરી 39. એક્સઆઈ પૂરું. હવે સૂત્ર તરફ આવીએ. એફઆઈ એક્સઆઈનો ગુણાકાર અને એનો પાછો શું કરવાનો? સરવાળો. તો આનો સરવાળો કરીએ. એને શું કહેવાય? એફઆઈ એક્સઆઈનો સિગ્મા સરવાળો. કરો સરવાળો. 9 + 2 11, 11 ને 4 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 6 31 ને 1 32. વધી 3, 3 ને 2 5 ને 5 10 ને 3 13, 14 15 16. એકવાર ફરીથી કરી લઈએ. 9 + 2 11 ને 4 15 ને 10 25 ને 26 ને 32. 3 ને 3 6, 3 9 10 11 ને 5 16. ઓકે, 162. એટલે મારું ઉપરનું પદ મને મળી ગયું. હજી નીચે છે એફઆઈનો સિગ્મા. એફઆઈ ક્યાં છે? આ રહ્યો. એનો સિગ્મા એટલે એનો સરવાળો કરી જો. 1 + 2 3, 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 30, 20. પતી ગયું, મારા માટે આવી ગયું. તો ચલો લખીએ છીએ. મધ્યક બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ચલો, સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો આવ્યો? 162. એફઆઈ કેટલો આવ્યો? 20. આ બેનો ભાગાકાર. મોટા ભાગના છોકરાઓ, હોશિયાર છોકરાઓ હોય, ડાયા એ પણ અહીંયા ભૂલ કરીને આવે. બધું સાચું હોય, ખાલી ગુણાકાર ભાગાકારમાં ભૂલ કરે. છતાંય મેં કીધું આપણી અહીંયા જવાબદારી નહીં, એ અહીંયા માટે. અહીંથી તમારે થોડું ઘણું લોજિક દોડાવવાનું. હવે આમાં મારે 20 વડે ભાગવાના છે. મને 20 વડે ભાગાકાર નહીં આવડતો, એટલે હું આમાં શું કરે? હું સાઈડમાં લખું છું. તમારે નીચે જ લખવાનું હોય. ગણિત એવી વસ્તુ છે કે બરાબરની નીચે બરાબર જ હોય. આ બાજુ ના જાય. પણ મારી મર્યાદા છે એટલે હું સાઈડમાં જતો રહું છું. તો આને હું આવી રીતે ના લખી શકું. 20 એટલે 2 દાન 20 કે 10 દુ 20. હવે મારે ખાલી 2 વડે જ ભાગાકાર કરવાનો રહ્યો. તો 162 ને 2 વડે ભાગી દે. 162 ને 2 વડે ભાગે એટલે 81. તો જવાબ શું આવ્યો? 81. અને હજી ભાગાકારમાં 10 તો ખરા જ. 10 હોય એટલે મને આવડે. કેટલા મીંડા? 1 મીંડું. તો જવાબ શું આવી ગયો? 8.1. એકવાર ટેલી કરી લો તો પાછળ જવાબ આવે છે. ઓકે, આવી ગયો 8.1. બોલો, સહેલું છે. પહેલી રીતમાં આપણે શું કરીએ છીએ? આપણને જે આપ્યું છે એનું એ લખવાનું જ છે, પણ ઊભું. પછી મધ્ય કિંમત શોધીએ. મધ્ય કિંમત કેવી રીતે શોધાય? તો કે વર્ગનો સરવાળો ભાગ્યા 2, વર્ગોનો સરવાળો ભાગ્યા 2, વર્ગોનો સરવાળો ભાગ્યા 2, વર્ગોનો સરવાળો ભાગ્યા 2. અને પછી આપણે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરીએ છીએ. આપણે આ રીતનો ઉપયોગ બહુ ઓછી રીતે કરીએ છીએ, બહુ ઓછો કરીએ છીએ. શા માટે?
તો શા માટે એનો જવાબ એક બહુ નાનો હોઈ શકે? કેમ? રીત ભારે. ક્યાં સાહેબ ભારે છે? નાના આંકડાઓ છે. મેં તમને હમણાં કીધું 66 અને 68.5 એવી રકમ જ્યારે તમને આપી હોય, જ્યારે તમને આવૃત્તિઓ મોટી મોટી આપી હોય 120, 150, 168, 170, ત્યારે એ સંખ્યાની મધ્ય કિંમત અને એની આવૃત્તિ મોટી બને. ધારો કે 66.5 ગુણ્યા 67 હોય તો એવું મને બધું અઘરું પડે. અઘરું એટલે લાંબુ થાય. લાંબુ થાય એટલે આપણે આમાં મહેનત વધી જાય, એના સરવાળામાં મહેનત વધે, એના ભાગાકારમાં મહેનત વધે. એટલે આપણે આ રીતે જો કોઈ જગ્યાએ ક્લેરિફાઈ ના કર્યું હોય કે આપેલ રકમનો કે પછી આપેલ જે કોઈ આવૃત્તિઓ છે એનો મધ્યક શોધો, અને એ પણ પ્રત્યક્ષ રીતે એવું લખેલું હોય તો આપણે આ રીત વાપરવાની થાય. બાકી જો એવું ના લખેલું હોય તો આપણે બીજી રીત વાપરી શકીએ. ચલો બીજી રીત વાપરીએ છીએ. હું જવા દઉં આ બધું. જવા દઉં ને? અડધું જવા દીધું કે નહીં? આવું કેમ સાહેબ? આટલું કેમ બાકી રાખ્યું? તો આમાં જો, તને ડીઆઈ એટલે ખબર હતી. ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ, ખબર છે ને? તો એનો મતલબ તારે એક્સઆઈ તો જોવા જ છે. તો એક્સઆઈ હું શું કરવા પૂછું? એ તો એનું એ જ રહેશે. હવે મારે ડીઆઈ શોધવું. ડીઆઈ એટલે શું હતું? અહીંયા લખીએ છીએ એક્સઆઈ માઇનસ એ. કેમ લખીએ છીએ? ભૂલી ના જઈએ, કારણ કે 1 માર્કની આપણને ખાલી જગ્યા કે ખરું ખોટું પણ પૂછી શકે. 1 માર્કનો દાખલો એ પૂછી શકે. આ વખતે તો 2 માર્કનો પૂછાયો હતો, બરાબર? એટલે ધ્યાન રાખવું આવું બધું. ચલો, તો આમાંથી મારે કોઈ પણ એક મધ્ય કિંમતને ધારવાનું છે. તો મોટાભાગની સ્કૂલોમાં કે ટ્યુશન ક્લાસીસોમાં વચગાળાની સંખ્યા હોય એને એ ધારે છે. તમે ગાઈડમાં જોશો, આપણી પુસ્તકમાં જોશો તો પણ તમને વચ્ચેનો એ ધારેલો હશે, એવો જોવા મળશે. પણ આપણે એવો પસંદ નહીં કરવાનો. એના તકલીફ શું થાય ખબર છે? અડધી સંખ્યા માઇનસ આવશે, અડધી સંખ્યા પ્લસ આવશે. આપણે એ બધા ધતિંગમાં પડવું નથી. આપણે ધારીશું એ પહેલો જ. એ કયો ધારવાનો? હંમેશા પહેલો. પહેલો એટલે એક નહીં, પહેલી લાઈનવાળો. હવે ચલો, સૂત્ર શું કહે છે? એક્સઆઈ. એક્સઆઈ કેટલો છે? 1. એમાંથી એ બાદ કર. એ કેટલો છે? 1. 1 માંથી 1 જાય તો 0. ચલો, આમાં એક્સઆઈ કેટલો છે? 3. એ કેટલો છે? 1. 3 માંથી 1 જાય તો 2. આ લખવાની જરૂર નહીં હોય, તને સમજણ પડે એટલે. એક્સઆઈ કેટલો છે? 5. એમાંથી એ બાદ કર. 1. કેટલા વધે? 4. એક્સઆઈ કેટલો? 7. 1 બાદ કર 6. એક્સઆઈમાંથી એ બાદ કર 8. એક્સઆઈમાંથી એ બાદ કર 10. એક્સઆઈમાંથી ફરીથી એ બાદ કર 12. ડીઆઈ મળી ગયો. કેટલું સહેલું હતું કે? સાવ સહેલું. તો પછી હવે આપણે આગળ વધી જઈએ. 9 આવ્યું સાહેબ. આ તો કે ધીમે ધીમે કોઠો મોટો થતો જાય છે. શું ફરક પડે છે આપણને? હવે આમાં શું શોધવાનું? જો એ તો મને ખબર પડી ગઈ. કેટલો? 1. એફઆઈ ડીઆઈ. તો એફઆઈ અને ડીઆઈનો શું કરવાનો છે? ગુણાકાર. ડીઆઈ ક્યાં આવી રહ્યો? એફઆઈ આવી રહ્યો. કરો ગુણાકાર શાંતિથી. પણ જોજે વચ્ચેનું પદ ના ગુણી જાય. 0 ગુણ્યા 1 એટલે 0. 2 ગુણ્યા 2 2 દુ 4. 4 એકા 4. 5 ગુણ્યા 6 6 પંચા 30. 8 છક 48. 8 છક 48. 8 પંચા 40. 2 10. 10 દુ 20. 12 તરી 36. ચલો, ડીઆઈ એફઆઈ ડીઆઈ મળી ગયો. હવે શું કરવાનું છે? એફઆઈ ડીઆઈનો સરવાળો. ચલો, એફઆઈ અને ડીઆઈનો કરો સરવાળો. એડો 6 વત્તા 8. 8 ને 6 14. 14 ને 4 18. 18 ને 4 22. વધી 2. 3 ને 2 5. 5 ને 4 9. 9 ને 3 12. 13 ને 14 142. ઉપરનું પૂરું થયું. એફઆઈ એટલે આવી રહ્યો સરવાળો. એ તો કરેલો જ 26. પતી ગયું. તો પછી મધ્યક શોધી નાખો. ચલો, મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ
ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ચલો એ કેટલો વધ્યો તો આપણે 1 વત્તા એફઆઈ ડીઆઈ કેટલું આવ્યું 142 ભાગ્યા એફઆઈ કેટલું છે 20. કરો ચલો ભાગાકાર. 20 એટલે હું શું લખ્યા આના? હવે તને ખબર છે 20 નહીં લખતો, 10 દુ 20 લખું, 2 વડે ભાગાકાર કરું, 142 ભાગ્યા 2 તો 7 અને 1 71 ભાગ્યા 10. 10 હોય એટલે 1 મીંડું એટલે પોઈન્ટ પાછળ એક સંખ્યા હોવી જોઈએ. તો 7.1 વત્તા 1 7.2. હોશિયાર બાળકોને સલામ. બાકી 8.1 જવાબ આવે. થઈ જાય ને? આખા 1 અને આખા 7 8.1 એમ ને એમ. તો જો આનો જવાબ 8.1 જ આવ્યો. સાહેબ પેલું સહેલું હતું. એ સહેલું એટલે તમને લાગ્યું કારણ કે રકમ સહેલી લીધી છે આપણે. હમણાં તમે ઘરે પ્રયત્ન કરજો, દાખલા નંબર 2 3 4 એ બધા પ્રયત્નો કરજો ઘરેથી, એટલે તમને એફઆઈ એક્સઆઈ ભારે લાગશે. ભારે એનો મતલબ કે ભારે તો એવું કંઈ કોઈની તાકાત થઈ કે ભારે લાગે આપણને, પણ એમાં સરવાળા બાદ બાકી ગુણાકારને બધું વધી જાય, મોટું થઈ જાય, એના કારણે આપણે આવડી જાય. શું કરીએ છીએ? મધ્ય કિંમત સુધી તો સેમ, પણ નવું એક ટર્મ આવ્યું. શું આવ્યું? ડીઆઈ. ડીઆઈ એટલે શું? એક્સઆઈમાંથી એ બાદ થાય. હવે એ ક્યાંથી લાવ્યો? તો હું મધ્ય કિંમતમાંથી એને ધારીશ. ક્યાંથી ધારું? મધ્ય કિંમતમાંથી. કયો ધારે? સ્કૂલવાળા કહેશે વચ્ચેવાળો ધારો. હું કહું પહેલો ધાર. પહેલો કેમ? સહેલું પડશે, નહીં તો શું થશે? તકલીફ જોજે. ધારો કે મેં એ આયરો ધાર્યો હોત, સમજજે. એક તો આપણી પાસે ધારો કે એ આ ધાર્યો હોત તો એક્સઆઈ માઇનસ એક્સઆઈ તારા માટે 1, પણ એ કેટલો થઈ જાય? 7. 1માંથી 7 જાય તો -6. અહીંયા -4, અહીંયા -2, અહીંયા 0 2 4 6 આવું આવત. અને પછી આનો ગુણાકાર 6 એકા -6, 2 ચોક -8, 1 ચોક 1 દુ -2. એટલે પછી તમારે આ બાજુનો માઇનસવાળાનો સરવાળો કરવાનો, આ બાજુ પ્લસવાળાનો સરવાળો કરવાનો, અને પાછું આ બેની પાછી શું કરવાની? બાદબાકી કરવાની, અને એ આમાં લાવવાનું. એવું બધું આપણે ધતિંગમાં પડતા નહીં. બધું કાં તો પ્લસ આવે, કાં તો બધું માઇનસ આવે, કાં તો પહેલો ધારો કાં તો છેલ્લો ધારો. સોલ્વ. બરાબર. એના પછી જે ડીઆઈ મળ્યો એને એફઆઈ સાથે ગુણાકાર કરી લો. એ કર્યો. એના પછી સૂત્રમાં જ મૂક્યું. અહીંયા સાચવવાનું ખાલી. ચલો હવે ત્રીજો. આ સારું કે નહીં સાહેબ? અમારે આખું દાખલો આખો લખવાનો, તમારે નાનું કરીને પૂછી નાખવાનું. અમે ભાઈ ક્યાંક તો લખ્યું છે ને, ત્યારે બોર્ડ ઉપર પૂછવાનો મોકો મળ્યો ને અમને. થોડું દોડાઈ લેજે પહેલાં. क्या करी ये पूछे से वर्ड पूछता नहीं, क्या करे. ओके चलो दाखला नंबर 1 જ, પણ હવે રીત નંબર 3. 9 આવ્યું યુઆઈ. યુઆઈનું તમને કહેવાનું જ રહી ગયું નહીં, સોરી. યુઆઈ એટલે શું? એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. સાહેબ આટલું બધું આવું તો અમને કેવી રીતે આવડશે? પણ જો આ રીત ક્યારે વાપરવાની એની પહેલી એક શરત સાંભળી લે. પહેલાં વર્ગ જોવાના, એ વર્ગ સતત હોય તો અને તો જ આ રીત આપણે વાપરીએ છીએ, બાકી વાપરતા નથી. જોઈ લે. સતત એટલે તમને કીધું વર્ગ લંબાઈ સરખી હોવી જોવો. બીજું તૂટ હતોથી ચાલુ થાય, તૂટ ત્યાંથી ચાલુ થાય, તૂટ ત્યાંથી ચાલુ થાય. આટલું હોય તો જ આ સૂત્ર વાપરવાનું, બાકી વાપરવાની હિંમત નહીં કરવાની. ચલો આમાંય મારા જોવા જાય એક્સઆઈ એટલે એક્સઆઈ રાખ્યો જ છે. હવે હું ડીઆઈની જગ્યાએ શું શોધે? યુઆઈ. યુઆઈ એટલે શું? એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. હું તમને એક વસ્તુ શીખવાડી શકું, પછી બધું એમને એમ જ આવશે.
ચલો આમાં એક્સઆઈ કેટલો 1, એમાંથી એ એટલે 1 ભાગ્યા એચ. એચ કેટલો છે જોઈ લે બધામાં 2 2 હે ને 2 થી 4 3 4 4 થી 6 5 6 6 થી 8 7 8 8 થી 10 9 10 એટલે એચ કેટલો થાય 2. આના વર્ગ લંબાઈ કહેવાય. કીધું હતું તમને વર્ગ લંબાઈ આવશે એટલે શીખવાડે. આ વર્ગ લંબાઈ શું ભારે કે ભાગ્યા 2. એકમાંથી 1 જાય તો 0 0 ભાગ્યા 2 એટલે 0. આમાં આવીએ એક્સઆઈ એટલે 3, એ એટલે 1 ભાગ્યા 2. ચલો 3માંથી 1 જાય તો 2 2 ભાગ્યા 2 એટલે 1. પછી ભૂસી નરખું લખ્યો અત્યારે શીખવાડું છું. એક્સઆઈ એટલે 5, એ એટલે 1 ભાગ્યા 2. 4 ભાગ્યા 2 કરો તો 2. ટૂંકમાં સિરીઝમાં જ આવશે હંમેશા. શું કહેવા માગું છું, જ્યાંથી તમે એ ધાર્યો છે ત્યાંથી શરૂઆત કરો. ત્યાં લખવાનો થાય 0 અહીં, પછી લખવાનો થાય 1, પછી લખવાના થાય 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6. એકડી જ આવે હંમેશા. જો તમે વચ્ચે ધાર્યો હોત તો અહીંયા 0 હોત. 1 2 3 ઉપર -1 -2 -3. પણ એવું આપણે કરતા નહીં. 0 પછી 1 2 3 4 5 6 જ્યાં સુધી હોય ત્યાં સુધી. હવે શું વધીએ કે એફઆઈ યુઆઈ. લેડ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવા માંડે. આવી જાઓ 0 1 0, 2 1 2, 1 2 2, 5 3 15, 6 ચોક 24. ડિસ્કો જેવું થાય લે. 5 2 10, 6 તરી 18. ચલો આનો કરી નાખો સરવાળો. હવે એમને કહેતા આવું ક્યાંથી લાયા, આપણે એફઆઈ યુઆઈ જોવો જ છે ને. કરો સરવાળો. ચલો 8 ને 4 12, 12 ને 5 17, 18 19 20 21. 21 નો એકડો વધી પડી 2. 1 2 3 4 5 6 7. આ તો સાહેબ તમે હેલું હેલું કહો, સરવાળા મોટા મોટા થતા જાય, પણ આ હેલા પડે તો એ આપણને કેમ સહેલા પડે છે? કારણ કે આપણને રકમ સહેલી મળી છે. ફરીથી યાદ કરાવું તમને, નહીં તો આ તો વેમમાં રહેશે કે પહેલો ઉપરથી હેલો પડ્યો. આ બધા તમે ધતિંગ કરાવ્યા એમ કરતા. ચલો એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ તું ગણે ઘરે એટલે તને ખબર પડશે કે કઈ રીતે સહેલી પડે છે. ગુણ્યા એચ મૂકીએ છીએ. ચલો એ કેટલો 1 વત્તા એફઆઈ યુઆઈ 171 ભાગ્યા એફઆઈ તો 20 હતા જ ગુણ્યા એચ. એચ કેટલા છે 2 એ લખ્યા. એફઆઈ યુઆઈ 20. જો આ આખું પદ અને આ પદ અલગ અલગ, આ ગુણાકાર ભાગાકાર વાળું. એટલે આની અંદર જે તમારે ક્રિયા કરવી હોય તો થાય ગુણાકાર ભાગાકારની. આ બંનેનું ના કરાય કારણ કે વચ્ચે પ્લસ એટલે ચોકડી ગુણાકાર થવા માંડે. એ બાજુ નહીં જતા, આપણે આમાં પૂરું કરીએ. ચલો આના 10 દુ 20 લખાય તો બગડો ભાગાકારમાં બગડો ગુણાકારમાં ઉડી ગયો. બરાબર ને? 1 વધ્યો ઉપર 171 ભાગ્યા 10. સરવાળો એકવાર કરવો પડશે. 8 ને 4 12, 12 ને 5 17 ને 4 21, 2 3 4 5 6 7. અરે 71 જ છે. 171 ક્યાંથી લાવ્યો તું? છે. ઓકે ચલો x બાર બરાબર 1 વત્તા 71 ભાગ્યા 10 7.1. ક્યાંથી આયા ખબર છે? 1 મીંડું હોય તો પોઈન્ટ પાછળ 1 અંક હોવો જોઈએ. ચલો 1 વત્તા 7.1 8.1. ત્રણેયમાં એક જ જવાબ આવ્યો. એક જ એટલે સરખો જવાબ આવ્યો. તો આની પરથી આપણે સાબિત શું કરી શકીએ કે ત્રણેય સૂત્રો સાચા છે. હા, બીજું તો આપણે શું સાબિત કરી શકીએ? એટલે એકવાર શાંતિથી ઘરે એક દાખલો આવ્યો આપણે તમે જાતે ગણજો. એના પછી દાખલા નંબર 2 કે ઉદાહરણ કોઈ જાતે પ્રયત્ન કરજો કે શું એ દાખલાનો જવાબ તમે લાવી શકો છો. આપણે નવો વિડીયો 1-2 દિવસમાં બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ભાઈ. તો એની અંદર આપણે આખો સ્વાધ્યાય જોવાનો છે. હવે એ સ્વાધ્યાયમાં મને જે સહેલું લાગશે એ હું શીખવાડે. કારણ કે મને ખબર છે કે મને શું સહેલું લાગવાનું હોય, કારણ કે હું એને ગોળીને પી ગયો છું. તો પછી એ તમારા ઉપર આધાર રાખે કે મને આમાંથી સહેલું શું પડશે ત્રણેય સૂત્રોમાંથી આ દાખલા માટે, તો કે આ બીજું સૂત્ર સહેલું પડે તો હું બીજું લગાડે. મને ત્રીજું લાગે તો ત્રીજું લગાડે. અને કેમ એવું લાગે છે એ પણ આપણે જોઈશું. પણ તમારા માટે ત્રણેય સૂત્ર
અગત્યના છે. પરીક્ષામાં એવું તમને પર્ટિક્યુલર પૂછાય છે કે પદ વિચલનની રીતે જ દાખલો ગણો તો પછી તમારે આ જ વાપરવું પડે. એમ કે ધારેલા મધ્યકની રીતે જ દાખલો ગણો તો આ જ વાપરવું પડે. પ્રત્યક્ષની રીતે ગણો તો આ જ વાપરવું. એટલે આપણે ત્રણેય રીતમાંથી પ્રયત્ન કરીશું કે ત્રણેય રીત ફરીથી કમ્બાઈન આય રાખે. ફરીથી આપણે બધા દાખલાઓ ગણીએ એમાં એક વખત આ પણ આવે ના પણ આવે, પણ જે સહેલું હોય એ વધુ વખત આવશે. બરાબર? તો મળીએ નવા વિડીયોમાં, જેમાં આપણે 13.1 સંપૂર્ણપણે શીખીશું. એમાં પહેલો દાખલો શીખીશું નહીં, કેમ? કારણ કે એ આપણે પૂરો કર્યો. તો મળીએ નવા વિડીયોમાં. આવજો.